દેહનું અભિમાન એવું છે. મનુષ્ય દેહ લઈને પણ જો પશુવત ક્રિયાઓ કરીએ, મનુષ્ય દેહને ધારણ કરીને પણ જો જડ જેવા થઈએ, પછી દેહાભિમાન કઈ રીતે જાય? આવું જ કંઈક બન્યું ગજેન્દ્ર સાથે. પરંતુ કર્મનું ફળ, કર્મનું પરિણામ ક્યારેક આ દેહાભિમાનથી આપણને મુક્ત કરી દે છે. આ શ્રીમદ ભાગવતમાં સુંદર કથા સંભળાવતા સુખદેવજી મહારાજ પરીક્ષિતજી જ્યારે પ્રશ્ન કરે છે કે કોઈ એવો મનુષ્ય હોય, કોઈ એવો વ્યક્તિ હોય જે ભક્તિ કરતા કરતા કઈક ભૂલ કરી બેસે, કોઈ બીજી યોનિમાં જતો રહે અથવા એનું મૃત્યુ થઈ જાય તો શું થાય? એ સંદર્ભમાં સુંદર કથાનક સંભળાવતા સુખદેવજી મહારાજ એ વન, ત્રિકૂટ પર્વત પર આવેલું એ વન, આસિદ ગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદેનાવૃતઃ શ્રીમાન યોજનાયુતમોચ્છ્રિતઃ. ત્રિકૂટ પર્વતના નજીક એક સુંદર વન, સર્વ પ્રકારના સૌંદર્યથી ભરપૂર. ભગવાનની પ્રકૃતિ કેવી છે? પ્રકૃતિ બધા પ્રકારના સૌંદર્યથી ભરપૂર છે. સુંદર વનો, સુંદર વૃક્ષો, સુંદર લતાઓ, સુંદર સરોવર જ્યાં નીલ કમળ, ગુલાબી કમળ, લાલ કમળ અને એની સુગંધથી જાણે આખું વન, આખું ઉપવન મહેકી રહ્યું હોય એવું સુંદર ઉપવન. અને એ ઉપવનમાં ગજેન્દ્ર નામનો હાથી પોતાના પરિવાર સહિત રહે. ગજેન્દ્ર કેવો છે? દેહાભિમાની છે. દેહનું અભિમાન છે ગજેન્દ્રને. કેમ કે હાથી છે, વિશાળ છે. એને એમ છે કે મારું કોણ શું બગાડી લેશે, મારામાં આટલું બળ છે, ખાલી મારી સૂંઢને હું કોઈને લગાડી દઈશ તો એ પડી જશે. અને એ મદમાં ચૂર ગજેન્દ્ર જ્યારે ખરેખર સમયનું ભાન ભૂલી જાય, સરોવરમાં પરિવાર સહિત સ્નાન કરવા પ્રવેશ કરે ને પોતાના પરિવાર સાથે રમત કરતો, સૂંઢમાં પાણી ભરીને ક્યારેક પોતાના બાળકો પર છાંટે છે, ક્યારેક પોતાની પત્ની પર છાંટે છે, ક્યારેક પોતાના મિત્રો પર, બરાબર મદમસ્ત. જેમ આપણે સંસારમાં મદમસ્ત છીએ ને, આપણે સંસારમાં કેવા મદમસ્ત છીએ, બસ ચાલી જાય છે, ચાલી જાય છે. ક્યારે નોટિસ કર્યું કે આ સમય કેવો ચાલી જાય છે? આજે ચોથો દિવસ થઈ ગયો કથાનો. સમય આપણા હાથમાં સમય રહેતો નથી. એટલે સમય પર થોડું ધ્યાન આપવું, સમયને નોટિસ કરવો કે આજે 24 કલાકમાંથી મેં કેટલા કલાક પોતાના માટે કાઢ્યા, મેં કેટલા કલાક કંઈક પરોપકાર કરવા માટે, કંઈક સત્કર્મ કરવા માટે કાઢ્યા. અને દિવસમાં એકાદું સત્કર્મ કરતા રહેવું. સત્કર્મ કરવાથી જે સંતોષની પ્રાપ્તિ થશે ને, એ બીજું કઈ કરવાથી પ્રાપ્ત નહીં થાય. એટલે સત્કર્મ, સેવાની ભાવના, કોઈક સેવા કરતું રહેવું. જે સેવા કરતું હોય એને કદાચ કંઈક ટેકો કરી દઈશું ને તો પણ આપણને સંતોષની પ્રાપ્તિ થઈ જશે, આપણને એ શાંતિની પ્રાપ્તિ થઈ જશે. જે શાંતિ શોધવા માટે લોકો આજકાલ દૂર દૂર જાય છે,